વડોદરામાં ભાજપના એક મહિલા કાર્યકરની અનોખી બાધા પૂર્ણ થઈ ગઈ છે। વોર્ડ નંબર 17ના ઉમેદવાર કોકિલાબેન પવારે ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે 5 વર્ષ સુધી ચપ્પલ ન પહેરવાનો કઠિન સંકલ્પ કર્યો હતો। આ 5 વર્ષ દરમિયાન તેઓ ઉઘાડા પગે જ તમામ સામાજિક કાર્યો અને પક્ષના કાર્યક્રમોમાં હાજરી આપતા હતા। આખરે પાર્ટીએ તેમની સમર્પણ ભાવના જોઈને મનપા ચૂંટણીમાં ટિકિટ આપી છે। ટિકિટ મળતા જ તેમની બાધા પૂરી થઈ ગઈ છે અને હવે તેઓ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। ઘણા બધા સંગઠનના કામો કર્યા છે અને કરતાં કરતાં હવે બસ પાર્ટીએ મને જોઈ છે, બહુ સારો નિર્ણય લીધો છે પાર્ટી, અને એટલા માટે હું પાર્ટીને મારી 24/7 જે આપણે કહીએ છીએ એ હું સેવા એમને અર્પણ કરીશ। હા, એ મારી 2015 પછી મારી માનતા હતી તે વખતે કે હું ચપ્પલ નહીં પહેરીશ, બસ કે ભાઈ મને ટિકિટ મળે એટલે મહિલાઓનું હોય છે, આ થાય તો આપણે આ કરીએ, આ થાય તો આપણે આ કરીએ, નારિયેળ માગીએ, એટલે આજે છે જ પાછું, આજે 51 નારિયેળ ચડાવવાના જ છે અમારે મોદી સાહેબના નામના। ચપ્પલ મેં 5 વર્ષ સુધી નથી પહેરી।